Welcome to my YouTube channel. Ram Village Vlog. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં દશો. આજે મેં બીજો વ્લોગ મારા ઘરમાં શરૂ કર્યો છે અને આ મારા કંઈક ઘરનો લુક છે ગાઈસ, જો. તો અમારું ઘર તમને કેવું લાગ્યું જરૂર કોમેન્ટ કરી દેજો. અને આજે તમને વિલેજના બધા જ સિનેમેટિક બતાવવાના છે. અમારું ગામ કેવું છે કેવું નહીં એ રીતે તમારે ખાલી કોમેન્ટ કરવાનો છે અને કોમેન્ટ કરવા કોઈ ભૂલતા નહીં. અને આવી જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. A few moments later. તો અલ્પેશભાઈ આપણને લેવા પહોંચી જશે. તો ગાઈઝ હવે ગૌતમના ખેતરે જવાનો પ્લાન બનાવ્યો છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હવે ત્યાં જઈને A few moments later. A few moments later. ગૌતમભાઈ ને બધા બેઠા છે. જો તો આવી કંઈક ગૌતમભાઈની વાડી છે, જોઈ લો ગાઈસ. મેં કહો હશે ને હવે બધાના તારપેશભાઈના વર્ગમાં તમે જોયું તો છે. કન્ટિન્યુ લોગમાં બનાવી રહેજો. હાલો મળીએ કાંઈ બીજા લોકેશન ઉપર. A few moments later. તો હવે નાવા જવાનો પ્લાન કરીએ છીએ. અલ્પેશભાઈ જો શૂટ બૂટમાં તૈયાર થઈ જશે. આ ગૌતમભાઈ છે, ફોનમાંથી નકરા વ્યસ્ત આવે છે. मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है वरना. તો હાલો તો જો તારે ડબલ બ્લોગર ભેગા થયા છે ને મારો મગજ તો તારે ઘૂમરી ખાઈ ગયો છે તારે, એટલે હું આવી ગયો છું. મોરો આવ્યો છે. મોરો તારો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. A few moments later. A few moments later. A few moments later. ફાઇનલી ગાઈઝ હવે અમે નાહી નાખ્યા છીએ અને કપડાં બપડા પહેરી લીધા છે. નાહવાની બહુ મજા આવી છે ગાઈઝ. તમારે નાહવું હોય તો મને કોન્ટેક કરજો, બરાબર? ઇન્સ્ટામાં DM કરજો. ઇન્સ્ટામાં પણ આપણી આઈડી છે રામ ચૌહાણ CJ4. ત્યાં પેજમાં જઈને ફોલો કરી આવજો ગાઈઝ. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બાય બાય. A few moments later. ફાઇનલી ગાઈઝ હવે ઘરે જવાનો વારો આવ્યો છે, તો હવે અમે ઘરે ભાગ્યા છીએ. કેમલ ભાઈ ભાગવું ને હવે તડકો કેવો થઈ ગયો સમજો ખરાબ ભર ઉનાળો તડકો ને આ હે ભગવાન થોડી બ્રાઇટનેસ કમ કર દે ભાઈ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा साल. नहीं. A few moments later. તો ફાઇનલી ગાઈઝ ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરીને હું નાઈન ફ્રેશ થઈ ગયો છું. જો
હવે 4 વાગ્યાનું આ શૂટિંગ છે, 4 વાગ્યાનું રીલ શૂટિંગ છે. તો અલ્પેશભાઈને આપણે ફોન કરીને બોલાવવા પડશે એન્ડ પછી વિચારીએ આગળ શું કરીએ. આજે મામાદેવે જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બાય બાય. A few moments later. ફાઇનલી ગાઈઝ હવે 3 વાગ્યાનો ગાઈઝ સૂતો હતો તે અત્યારે જાગ્યો છે. અલ્પેશભાઈ ડાયરેક્ટ બેઠકમાં ત્યાં મળી જશે. તો હવે ગાઈઝ જાય છે મહાદેવ પાન કોલ્ડ ડ્રિંક્સમાં એને ગોળો ખાવા જવાનું છે. તો ગાઈઝ ડાયરેક્ટ ત્યાં મળવી હો ને, કોઈ ચૂક માફ કરજો. બાય બાય. A few moments later. તો ફાઇનલી ગાઈઝ મહાદેવ કોલ્ડ પોઈન્ટે પહોંચી ગયા છે ગાઈઝ. તો આપણા મિત્રની જ દુકાન છે ઘોઘા રોડની બાજુમાં, ભૂતેશ્વર મંદિરના ગેટની સામે સામ આ દુકાન છે. અવશ્ય ગોળો પ્યાલી ગોળો એ ખાઈજો. અને ગાઈઝ અહીંયા પહોંચી છે તો ચાલો હવે ગોળો ખાઈ એ એન્જોય કરો. A few moments later. कैसा लगा मेरा मजाक? A few moments later. તો ગાઈઝ હવે ગોળા બની ગયા છે અને લેવા જવાનું કીધું છે ઉડાઈ જરૂર છે. કા ગૌતમભાઈ મજા આવો ચાલો લેવા ગવા. હવે પછી કાલ હવે રોજ શૂટિંગ જ કરવા છે ને. તો કન્ટિન્યુ આપણો ભાઈ જ છે, ભાઈને સપોર્ટ કરતા રહેજો. બાય બાય. A few moments later. તો ગાઈઝ આપણો ગોળો તૈયાર છે ને હવે ડાયરેક્ટ ખાઈને પછી મળી. બાય બાય. તો ગાઈઝ હવે પ્યાલી પ્યાલી ખાઈને હવે બેઠી લીધું છે. તો ગાઈઝ હવે હે ને ડાયરેક્ટ ઘરે છે ને મળીએ. બરાબર. બાય બાય. A few moments later. તો આશા કરું આજનો બ્લોગ તમને ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ ને બાય બાય.